જાહલ જોતી નવ ઘણવીરની વાત સુમરાએ બેન જહાલને રોકી વિપત વેળાએ જહાલ વાતું મારી જોતી. અરે સામત, આ મારી બેન જહાલ શું લખે છે? વીરનગર, મારા મનમાં જવતી વેળાએ તે મને કોલ આપેલો કે માંગી લે બેની જહાલ, મારા શરીરની ચામડીની મોજરી બનાવીને તારા પગમાં પહેરાવું ને બેની જહાલ, તોય તારા બાપુ તેર ગોદરના રોડમાંથી હું મુક્ત થારેલ નથી. અને મેં કહેલું વીરનગર કે મારું આ કાપડું તારી પાસે લેવું રહ્યું, સમય આવે ત્યારે હું માંગીશ. જે કાપડું હું આજ માંગુ છું વીરનગર, આ નવઘણના ખોળિયામાં પ્રાણ હોય અને બેન જહાલને આપેલું વચન ભૂલી જાય એવો હુરત તો ક્યારેય ન ઉગે. માંગો બેની બા, શું માંગો છો? તાકાત નથી કે સોટની ધરતી પર પગ મૂકી અને બેન દીકરીનો પાલો પકડી શકે. પણ આ હાલમાં એવું તે શું બન્યું કે તમારે આ સોટ મલક મૂકી અને સિંધમાં જવું પડે?
સિંધ મલકમાં ગયા છો. બેનીબા, તમારા ભાઈ નવઘણને યાદ ન કર્યો બેનીબા? નીર ફૂટ્યા માને અડકેવી ગોદારી થઈ ગઈ. દુકાળ કાજે સિંધમાં મને રોકી સુમરાએ સિંગમાં રોકી. મને રોકી સુમરાએ સિંગમાં રોકી. અરે જાનમાં દુકાળ ગાળવા તમારે આ સરસ મલક મૂકી અને સિંધ મલકમાં જવું પડે તો આ નવઘણ માટે શરમની વાત કહેવાય બેનીબા. જ્યારે આ રાણા પરિવારમાં દુકાળ પડ્યો ને ત્યારે તમારા મા બાપે લીલા માથાના ખાતર વાવ્યા હતા, જેના કારણે આ નવઘણ જીવે છે. અને હું જો તમારો દુકાળનો પાર પાડી શકું તો આ નવઘણના રાજપાટ શા કામના જાનમાં તમે મને જાણ ન કરી અને સિંધ મલકમાં ગયા? તમે ભારે કરી જાનમાં, તમે મને જાણ ના કરી. નવઘણ, આજે હું આ સંદેશો તને એટલા માટે લખું છું કે આજે મારો ભાઈ ઊભો જીવતો નથી, પણ જ્યારે એ જીવતો હતો ને ત્યારે રાજના સિપાહીઓ તને મારાથી લેવા આવ્યા હતા. સાથે મારા બાપુએ સંદેશો મોકલ્યો હતો કે આ રાણી રાહ રાખીને વાત કરશે. અને નવઘણ, તારી જગ્યાએ મરવા માટે મારી માએ મારા ભાઈ ઉગાને તૈયાર કર્યો હતો. તેથી મારી માને રડતી જોઈ મારો નાનો ભાઈ ગોઠણ જવડો પણ મરદનો દીકરો હો, તેથી મારી માને કીધું તું કે માં રડતી નહીં, સાની રહી જા. રાજા નવઘણને ઉગારવો એ તો આપણી ફરજ છે. આ નવઘણને ઉગારવા માટે આ એક ઉગર તો શું, આવા હજારો ઉગા કુરબાન છે. તો વિચાર કરી લે નવઘણ, તું તો અમારો આશ્રય હતો, છતાંય તને બચાવવા માટે મારો ભાઈ ઉગો પોતાનું મસ્તક કપાવી નાખતો હોય તો હું તો એની સગી બેન છું. મને બચાવવા માટે તો એ આખું સિંધ સંધરાવી નાખે. આટલું બધું લખવાની જરૂર આ નવઘણને ના હોય જાનમાં? હા, અરે તમે તો એવા માવતરની દીકરી છો, એવા વીરપુરુષ ભાઈની બેન છો, જેનું ગૌરવ માત્ર અહીં સમાજ નહીં પણ 18 બરન લઈ શકે. હા, હું જાણું છું કે 100 આહીરની દીકરીની ચૂંટણી ઉપર કોઈ નરાધમ પાપી માણસ બીજો દાગ ન લગાવી શકે, પછી ભલે એ સિંધનો સુમરો હોય. ભાઈ, મારું બલિદાન મિથ્યા નહીં જાય. આ નવઘણ હજી જીવે છે. નવઘણ કાજે નોતા ખાધા નીકે ધરાઈને દાન. આશરા કાજે આહીરે આપ્યા ભેટના બલિદાન. અરે ચાહતા આ નવઘણના રૂપમાં ભાઈ ઉભો છે હો. નવઘણ કાજે નોતા ખાધા નીકે ધરાઈને દાન. આશરા કાજે આહીરે આપ્યા ભેટના બલિદાન. જોતા લટાણે મેનો કમાયા વાણે
હો. અરે જાનબા, આ નવઘણના રૂપમાં તમારો ભાઈ ઊભો છે હો. પણ આજે નવગણ ઉગો જીવતો નથી એટલે મારે તને કહેવું પડે છે. હું જાણું છું જાહલબા કે તમે સિંધની ધરતીમાં એકલા હાથે હજારો મુસીબતોનો સામનો કરી પોતાની પવિત્રતાનું રક્ષણ કરી રહ્યા છો અને આવા સમયમાં તમને ભાઈ ઉભો સાંભળે પણ ખરો. પણ જોજો હો જાહલબા, સિંધનો સુમરો આવીને તમારો પાનો પકડે ઈ પહેલા આવીને તમારી સામે ઉભો રહી જાવ તો માનજો કે નવઘણના રૂપમાં ઉભો આવ્યો હો. પણ તું એમ ના માનતો હો કે હું તારી પાસે મારી આબરૂની ભીખ માંગુ છું. પણ આ તો તારી ફરજ છે એ હું તને સમજાવું છું. વેલો આવજે. હે ગરવા ગિરનાર, હે મુરલીધર મહારાજ, મારી બેન જાહલને થોડી હિંમત આપજો. કારણ કે આ સોઠ મલકમાંથી હું સિંધ મલકમાં બેન જાહલની વારે જાઉં એટલામાં મારે આડો 12 ગામનો ખારો સમુદ્ર આવે છે. એ સમુદ્ર પાર કરવામાં મારે કદાચ મોડું પણ થાય અને બેન જાહલની ધીરજ ખૂટી જાય અને કાંઈ અજુગતું પગલું ભરે અને જો જીવ કાઢી નાખે તો આ નવઘણના કપાળમાં કલંકની કાળી ઢીલી લાગી જાય. એટલા માટે ગરવા ગિરનાર, જીવનમાં પહેલી વાર તમને એટલું વિનવું છું કે બેન જાહલને થોડી હિંમત આપજો. હું આવું છું બેન જાહલ, તારી વારે આવું. આજનો સૂરજ થમી જશે તો જગને થાશે જામ. વીરની વાટે થોડા થોડા શું કાઢશું મારા પ્રાણ. નહીં જાહલબા, એવું નહીં થાય. ભરોસો રાખજો આ ભાઈ પર. અને તમે તો એવા મરદ માવતરની દીકરી છો, એવી જગદંબા જેવી આયરાણીના ફળે અવતાર લીધો છે કે ભયા દરબારમાં તલવારની અણીએ જેની આંખનો ખૂણો ભીનો ન થયો હોય તમે એનું સંતાન છો. તમારે ઝેર ન પીવાનું હોય. હું આવું છું તમારી વારે. આજનો સૂરજ